ચર્ચા કરીશું। હવે ખાસ સમજો, આજનો આપણો ટોપિક છે કેપેસિટર અને કેપેસિટન્સ। આ ચેપ્ટરનો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક। તો આ ટોપિકને લગતા થિયરીના પ્રશ્નો, એમાંથી એમસીક્યુ અને એના દાખલાઓ બોર્ડમાં વારંવાર પૂછાય છે, જેથી આ ટોપિકને ઘણી સારી રીતે તમે સમજવાનો પ્રયત્ન કરશો। તો આ સાથે આપણે આ ટોપિકની શરૂઆત કરીએ। ખાસ ધ્યાન રાખશો, બીજો ટોપિક છે, તમને લેક્ચરમાં જ ખ્યાલ આવી જશે। તો સમજો, હવે ટોપિકનું ટાઇટલ છે 2.11 ટોપિક નંબર કેપેસિટર અને કેપેસિટન્સ। તો એક શબ્દ કદાચ વ્યવહારમાં સાંભળ્યો હશે, શબ્દ છે કેપેસિટર। તો મોટા ભાગે આપણા ઘર વપરાશના સાધનોમાં મોટા ભાગે ઘણી વખત પંખા, નોર્મલી આપણે ઘરમાં પંખાની વાત કરીએ, સીલિંગ ફેન, તો સીલિંગ ફેનમાં ઘણીવાર કદાચ પંખાની સ્પીડ ઓછી થઈ જાય અથવા તો ઘણીવાર પાંખી આપણને લાગે કે ઘણા ધીમા ફરે છે। આ પરિસ્થિતિમાં જે પણ તમે લાઇટ ફિટિંગ વાળા વ્યક્તિને અથવા ઇલેક્ટ્રિશિયનને બોલાવો તો એ તમને કહેશે કે પંખામાં કેપેસિટર બદલવું પડશે। કદાચ આવો શબ્દ ઘણાએ સાંભળ્યો હશે, ન સાંભળ્યો હોય તો કોઈ ચિંતા નહીં, પણ કદાચ સાંભળ્યો હોય તો આ શબ્દ તમને ઘરમાં સીલિંગ ફેનમાં નોર્મલી રીતે સાંભળવા મળશે કે પંખામાં, સીલિંગ ફેનમાં તમારે કેપેસિટર બદલવું પડશે। તો આ કેપેસિટર શું છે એ જ આપણે સમજવાનું છે। તો આપણે શરૂઆત કરીએ। સમજો, કેપેસિટર એટલે શું? તો કેપેસિટર એટલે આપણે કહી શકીએ કે એકબીજાથી અલગ કરેલી બે સુવાહક પ્લેટોથી બનતી રચના, એને આપણે કહીએ છીએ કેપેસિટર। તો કેપેસિટર બીજું કશું નથી, સિમ્પલ બે સુવાહક પ્લેટો, એને આપણે જો કોઈ ચોક્કસ અંતરે ગોઠવીએ અને જે રચના બને છે એને જ આપણે કહીએ છીએ કેપેસિટર। હવે એને આપણે ચોક્કસ વ્યાખ્યા સમજો। વ્યાખ્યા કંઈક આવી છે કે એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા, એકબીજાથી અલગ રાખેલા, યાદચ્છિક આકાર અને કદ ધરાવતા સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહે છે। તો સમજો, હવે આપણે શું વાત કરી? આપણે કહીએ છીએ બે સુવાહક પ્લેટો લઈએ છીએ, એનો કઈ ચોક્કસ આકાર છે, ચોક્કસ કદ છે। આવી બે પ્લેટોને આપણે ચોક્કસ અંતરે ગોઠવીએ છીએ, એટલે બંને પ્લેટો કેવી છે? એકબીજાથી અલગ છે। આવી બે પ્લેટોને આપણે એકબીજાથી અલગ ગોઠવીએ, એમનો ચોક્કસ આકાર હોય, ચોક્કસ કદ હોય, અને સૌથી મોટું પરિબળ પ્લેટો કેવી હોય? વિદ્યુતની સુવાહક। આવી પ્લેટોથી બનતું તંત્ર અથવા તો રચના, એને જ આપણે કહીએ છીએ કેપેસિટર। તો વાત કરીએ આપણે એનાથી આગળ, એમાં સમજો। હવે આ ટોપિકને સમજવા માટે આપણે બે સુવાહક પદાર્થોને ધ્યાનમાં લઈએ। આપણા માટે એક વાહક પદાર્થ છે, ધારો કે સુવાહક 1 અને સુવાહક 2। ધારો કે સુવાહક 1 પર વિદ્યુતભાર અનુક્રમે q અને વિદ્યુત સ્થિતિમાન છે V1। આ રીતે વાહક 2 ઉપર વિદ્યુતભાર ધારો કે -q અને વિદ્યુત સ્થિતિમાન ધારો કે V2 છે। હવે આ પરિસ્થિતિમાં ધારો કે આ બે સુવાહક પ્લેટોથી બનતા તંત્ર માટે આપણે કહી શકીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Pd લખી શકીએ આપણે V બરાબર V1 V2। V લખી શકો અથવા ડેલ્ટા V પણ તમે દર્શાવી શકો છો। તો V અહીંયા દર્શાવે છે બે પ્લેટોથી બનતા તંત્ર માટે અથવા કેપેસિટર માટે બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જે લખી શકીએ આપણે V બરાબર V1 V2। હવે સમજો, જ્યારે આવી બે સુવાહક પ્લેટોનું તંત્ર હોય અને એકબીજાની નજીક ગોઠવાયેલા હોય, એ કિસ્સામાં આપણે એને કહીએ છીએ કેપેસિટર। પરંતુ બીજી રીતે આપણે એમ પણ કહી શકીએ, ધારો કે એક વાહક પ્લેટ ધારો કે અનંત અંતરે હોય, ધારો કે એક વાહક પ્લેટને આપણે અનંત અંતરે
વિચારીએ તો આ પરિસ્થિતિમાં જ્યારે આ બીજી વાહક પ્લેટ છે એને એ કિસ્સામાં પણ આપણે કેપેસિટર ગણી શકીએ છીએ. બીજું કે આ જે સુવાહક પ્લેટ આપણે ધ્યાનમાં લીધી 1 અને 2 એના ઉપર વિદ્યુતભાર આપણે એક પર લીધો +q જ્યારે બીજા ઉપર લીધો આપણે -q. આના પરથી આપણે એમ પણ કહી શકીએ કે આ વાહક પરનો જે વિદ્યુતભાર q છે અથવા સુવાહક પરનો વિદ્યુતભાર q છે એને જ આપણે કેપેસિટર પરનો વિદ્યુતભાર કહીએ છીએ. અને જો આપણે કેપેસિટરની વાત કરીએ તો કેપેસિટર પરનો કુલ વિદ્યુતભાર કહીએ તો કેપેસિટર તો ક્યારે રચાય જ્યારે બે પ્લેટોના તંત્રની વાત કરીએ ત્યારે. તો એક પ્લેટ ઉપરનો વિદ્યુતભાર શું છે +q જ્યારે બીજા ઉપર -q. તો આ બે પ્લેટોથી બનતું તંત્ર આપણે ધ્યાનમાં લઈએ અથવા બે વાહકોથી બનતું તંત્ર આપણે ધ્યાનમાં લઈએ એને જ આપણે કેપેસિટર કહીએ છીએ. તો આ કિસ્સામાં આ કેપેસિટર પરનો કુલ વિદ્યુતભાર તો શું થશે 0. એક ઉપર +q છે બીજા ઉપર -q છે. તો આના બદલે આપણે એમ કહી શકીએ કે કેપેસિટર પરનો તો કુલ વિદ્યુતભાર કેવો હોય છે 0 હોય છે. બીજું કે સમજો આપણે કીધું કે સુવાહક પ્લેટ 1 અથવા સુવાહક 1 પર અથવા સુવાહક 1 આપણે ધ્યાનમાં લીધો એના માટે એમ કહી શકીએ કે કેપેસિટરની અંદર +q વિદ્યુતભારથી -q વિદ્યુતભાર તરફ વિદ્યુત ક્ષેત્ર હોય છે જે વિદ્યુતભાર q ના સમપ્રમાણમાં હોય છે. માટે લખી શકીએ આપણે E ચલે છે q. પરથી આપણે એમ કહીએ છીએ કે આ જે કેપેસિટર આપણે ધ્યાનમાં લઈએ છીએ આ કેપેસિટર માટે +q વિદ્યુતભારથી -q વિદ્યુતભાર તરફનું કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્ર હોય છે જે વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેપેસિટરના વિદ્યુતભાર તો કેપેસિટર પરના વિદ્યુતભાર q ના સમપ્રમાણમાં હોય છે. માટે લખી શકીએ આપણે E ચલે છે q. બીજું આપણે વાત કરીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અથવા તો આપણે TD આપણે કહીએ V. તો એના માટે આપણે એમ કહી શકીએ કે ધારો કે આપણી પાસે સુવાહક 2 ઉપર આપણે લઈએ નાનો સૂક્ષ્મ પરીક્ષણ વિદ્યુતભાર. આ નાના સૂક્ષ્મ પરીક્ષણ વિદ્યુતભારને ધારો કે આપણે સુવાહક 2 પરથી સુવાહક 1 પર લઈ જવો છે. તો એના માટે આપણે જે કાર્ય કરીએ એ કાર્ય કેવું હશે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આપણે કરીએ છીએ કાર્ય. એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ એકમ ધન વિદ્યુતભારથી થતું કાર્ય એને જ આપણે શું કહેશું વિદ્યુત સ્થિતિમાન અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ટૂંકમાં આપણે શું કહેવા માંગે છે સમજો ફરીથી કે અહીંયા આપણે વાત કરીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે એક નાના સૂક્ષ્મ પરીક્ષણ વિદ્યુતભારને ધારો કે સુવાહક 2 પરથી આપણે સુવાહક 1 પર લઈ જવો છે. તો એના માટે એકમ ધન વિદ્યુતભાર દીઠ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય એને જ કહીએ છીએ આપણે વિદ્યુત સ્થિતિમાન અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો અહીંયા કરવું પડતું કાર્ય એટલે કે વિદ્યુત સ્થિતિમાન એ પણ હંમેશા વિદ્યુતભાર q ના કેવું હોય છે સમપ્રમાણમાં હોય છે. એટલે લખી શકીએ આપણે V ચલે છે q. એટલે ટૂંકમાં કહી શકીએ વાહક પરનો વિદ્યુતભાર q એ વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત V ના સમપ્રમાણમાં હોય છે. હવે આપણને અહીંયા સંબંધ મળ્યો V ચલે છે q. એના બદલે આપણે ગુણોત્તર લખીએ ધારો q/v. તો V ચલે છે q બધી ગુણોત્તર લીધો q/v. તો આ ગુણોત્તર હંમેશા અચળ જળવાઈ રહે છે. તો આ q/v નો ગુણોત્તર છે એના માટે આપણે અચળાંક ધ્યાનમાં લઈએ છીએ c. તો આ જે અચળાંક આપણે c છે એને જ કહીએ છીએ કેપેસિટરનું કેપેસિટન્સ. તો આપણા માટે બીજો શબ્દ હતો કેપેસિટન્સ. તો અહીંયા જે q/v નો ગુણોત્તર લઈએ અને જે આપણને અચળાંક મળે છે એને જ આપણે કહીએ છીએ કેપેસિટરનું કેપેસિટન્સ. તો ઇક્વેશન મળ્યું આપણને c = q/v. તો જ્યાં c ને આપણે કહીએ છીએ કેપેસિટન્સ. હવે કેપેસિટન્સ શું દર્શાવે છે સમજો. તો કેપેસિટર એ વિદ્યુતભારને સંગ્રહ કરવાની
ક્ષમતાનું આપણે એનું માપ દર્શાવવું છે તો એના માટે આપણે એમ કહી શકીએ કે કેપેસિટન્સ C શું દર્શાવે તો કેપેસિટન્સ C એ કેપેસિટરની પ્લેટમાં અથવા પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિસ્તારમાં તે વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચના છે આવું આપણે ટૂંકમાં કહી શકીએ કેપેસિટન્સ શું દર્શાવે છે તો આપણે એમ કહી શકીએ કે વિદ્યુત ભારના સંગ્રહ કરવાની ક્ષમતાનું માપ વિદ્યુત ભારના સંગ્રહ કરવાની ક્ષમતાનું માપ જે આપણે દર્શાવીએ છીએ એને કહીએ છીએ આપણે કેપેસિટરનું કેપેસિટન્સ અથવા કોઈ પણ તંત્રનું આપણે કહી શકીએ એને કેપેસિટન્સ હવે આપણે કેપેસિટન્સને વ્યાખ્યાયિત કરીએ સમજો તો અહીંયા આપણે લીધો છે વિદ્યુત ભાર Q એના માટે આપણે ધ્યાનમાં લઈએ સમાંતર પ્લેટ કેપેસિટર તો આપણે એક શબ્દ પછી આપણે સમજીએ છીએ પહેલા અહીંયા આપણે કહીએ કે ધારો કે સમાંતર પ્લેટ કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q અને બે પ્લેટોની વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત V ના ગુણોત્તરને કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે ફરીથી આપણે સૂત્રો બધી વ્યાખ્યા બનાવી કોની કેપેસિટન્સ ઇક્વેશન શું છે આપણા માટે C બરાબર Q upon V તો આપણે કહી શકીએ સમાંતર પ્લેટ કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q અને કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત V ના ગુણોત્તરને કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે તો આ વ્યાખ્યા આપી આપણે કેપેસિટન્સની તો આપણે બે શબ્દોની વાત કરી કેપેસિટર અને કેપેસિટન્સ હવે કેપેસિટર આની ચોક્કસ વ્યાખ્યા છે પણ ટૂંકમાં આપણે એમ પણ કહી શકીએ કે કેપેસિટર એટલે એકબીજાથી અલગ કરેલા ચોક્કસ અંતરે ગોઠવેલા એકબીજાથી અલગ રાખેલા ચોક્કસ અંતરે ગોઠવેલા બે સુવાહક પ્લેટોથી બનતી રચના એને કહી શકીએ આપણે ટૂંકમાં કેપેસિટર કેપેસિટન્સની વ્યાખ્યા ટૂંકમાં કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર Q અને બે પ્લેટોની વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત V આ બંનેનો આપણે લઈએ ગુણોત્તર તો જે ભૌતિક રાશિ મળે એને જ આપણે કહીએ છીએ કેપેસિટરનું કેપેસિટન્સ ઓકે હવે સમજો અહીં આપણે ઇક્વેશન મળી C બરાબર Q upon V જે દર્શાવે છે કે કેપેસિટરનું કેપેસિટન્સ C એ Q અને V થી કેવું હોય છે સ્વતંત્ર હોય છે તો આપણો પ્રશ્ન થાય કે કેપેસિટન્સનો આધાર કોના ઉપર હશે તો સમજો કે કેપેસિટન્સનો આધાર એ સુવાહક જે આપણે સુવાહક પ્લેટો જે આપણે ધ્યાનમાં લઈએ છીએ તે સુવાહકના આકાર તેમનું માપ અને તેમની વચ્ચેના અંતર પર બીજું કે બે સુવાહકો વચ્ચેના ડાઇલેક્ટ્રિક માધ્યમ પર અથવા અવાહક માધ્યમ પર તો આ બે જે આપણે સુવાહકો ધ્યાનમાં લીધા એને આપણે કોઈ માધ્યમમાં મૂકીએ છીએ તેની વચ્ચેના માધ્યમ પર કેપેસિટન્સનો આધાર રહેલો છે એટલે ટૂંકમાં કહી શકીએ કે કેપેસિટરનો આધાર કેપેસિટરની ભૌમિતિક સંરચના એટલે કે તેનો આકાર માપ અને તેમની વચ્ચેનું અંતર બીજું કે જે આપણે બે સુવાહક પ્લેટો ધ્યાનમાં લીધી એની વચ્ચેનું અવાહક અથવા ડાઇલેક્ટ્રિક માધ્યમ પર કેપેસિટન્સનો આધાર રહેલો છે બીજું જો આપણે કેપેસિટર છે એને આપણે વિદ્યુત ભારિત કરવું છે તો શું કરી શકાય તો કેપેસિટર એટલે કે બે પ્લેટો છે એના બે છેડાને ધારો કે આપણે બેટરીના બે છેડા સાથે આપણે જોડી દઈએ ચેપ્ટર 3 માં તમે બેટરી સાથે અવરોધોના કેપેસિટરના અથવા વિદ્યુત કોષોના શ્રેણી સમાંતર જોડાણ ભણ્યા છો તો કેપેસિટરમાં પણ શું હોય છે બે પ્લેટો હોય છે એના બે છેડાને બેટરીના બે ટર્મિનલ સાથે જોડીએ અને જો પ્રવાહનું વહન થાય તો એ કિસ્સામાં આપણે કેપેસિટરને વિદ્યુત ભારિત કરી શકીએ છીએ હવે આગળ સમજો કેપેસિટન્સનો એકમ તો અહીંયા આપણા માટે ઇક્વેશન છે કેપેસિટન્સ માટે C બરાબર Q બાય V Q વિદ્યુતભાર છે માટે એકમ કુલમ્બ અને V વિદ્યુત સ્થિતિમાન છે માટે એકમ વોલ્ટ તો નોર્મલી આપણે કેપેસિટન્સનો SI એકમ કહી શકીએ કુલમ્બ પર વોલ્ટ અથવા આ જે ભૌતિક રાશિ છે કેપેસિટર અને કેપેસિટન્સ જે આપણે વાત કરી તો એના માટે એ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકની શોધમાં જે વૈજ્ઞાનિક સંકળાયેલા છે એનું નામ હતું માઇકલ ફેરાડે ઘણી ચોપડીમાં માઇકલ ફેરાડે લખેલું હોય છે અથવા ફેરાડે લખેલું હોય છે તો આ જે વૈજ્ઞાનિક થઈ ગયા માઇકલ ફેરાડે
એમની યાદમાં કેપેસિટન્સનો બીજો એકમ છે આપણા માટે ફેરેડે અથવા તો આપણે ઘણી જગ્યાએ બોલીએ છીએ ફેરાડે, જેની સંજ્ઞા છે કેપિટલ F. તો ટૂંકમાં સમજો કેપેસિટન્સ C ના આપણી માટે અહીંયા બે એકમ છે, કુલમ્બ પર વોલ્ટ અથવા તો ફેરેડે. બીજું વાત કરીએ આપણે એના પારિમાણિક સૂત્રની, તો એનું પારિમાણિક સૂત્ર છે m-1 l-2 T4A2. હવે આ પારિમાણિક સૂત્ર કેવી રીતે આવ્યું તો ટૂંકમાં સમજી લેજો. આપણી પાસે ઇક્વેશન હતું C બરાબર Q upon V. તો Q નું પાછું તમે મૂકી શકો Q બરાબર IT A1 T1. તો એના ઉપરથી તમે Q નું પાછું લખી શકો છો. નીચે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપણે કહેતા હતા V બરાબર W upon Q. તો એના પર તમે V નું સૂત્ર લખી શકો. બંનેનું સાદુરૂપ આપશો તો તમને પારિમાણિક સૂત્ર આ રીતે મળશે. આપણે અહીંયા ડાયરેક્ટ લખી દીધું છે, મેળવ્યું નથી, પણ ટૂંકમાં તમે મેળવી પણ શકો છો. બરાબર છે? ઓકે. હવે કેપેસિટર માટે પરિપથ સંજ્ઞા, કેપેસિટર દર્શાવવા માટે આપણે કેવા પરિપથની સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ સમજો. તો જો કેપેસિટરનું કેપેસિટન્સ નિશ્ચિત હોય, એનું મૂલ્ય ચોક્કસ હોય, એક સંખ્યા આપણે ચોક્કસ આપેલી હોય, એટલે નિશ્ચિત મૂલ્ય ધરાવતું જો કેપેસિટર દર્શાવવું હોય તો એના માટે સંજ્ઞા કંઈક આ રીતે છે. ડબલ પેરેલલ લાઈન આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ. જ્યારે ચલિત મૂલ્ય એટલે શું કહી શકાય કે મૂલ્યમાં સતત ફેરફાર થતો હોય. કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્યમાં જો સતત ફેરફાર થતો હોય તો અહીંયા જે નિશ્ચિત મૂલ્યની નિશાની હતી એ જ નિશાની છે, પણ નવું આપણે વચ્ચે એરો દર્શાવી દેવાનો. એટલે જો તમે એરો દર્શાવી દો તો કહી શકાય કે કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્યમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. એટલે એનું મૂલ્ય કેવું છે? અહીંયા ચલિત, અહીંયા મૂલ્ય કેવું છે? નિશ્ચિત, ફિક્સ. અહીંયા ફિક્સ મૂલ્ય છે, અહીંયા એના મૂલ્યમાં કેપેસિટરના મૂલ્યમાં ફેરફાર થાય છે. સમજો હવે સંજ્ઞામાં બંને લાઈનો સમાન હોવી જોઈએ. હવે ચેપ્ટર 3 માં તમે જે બધા વાહકના જોડાણ કરો છો એમાં નોર્મલી તમે આ રીતે કંઈક દોરો છો અને કંઈક લખો છો આ રીતે E. એ શું દર્શાવે છે? બેટરી અથવા વિદ્યુત કોઈ શબ્દ તમે વાપરતા છો તો સેલ કહો છો. તો ટૂંકમાં સમજો કે બેટરી દર્શાવો એમાં એક છેડો મોટો જેને આપણે ધન કહીએ છીએ, બીજો છેડો નાનો જેને આપણે ઋણ કહીએ છીએ. જ્યારે કેપેસિટન્સ દર્શાવવા માટે અથવા કેપેસિટરને દર્શાવવા માટે આપણે બંને લાઈનો પેરેલલ અને સમાન રાખીએ છીએ. એટલે ખાસ સમજો આ કેપેસિટરની સંજ્ઞા છે, જ્યારે આ કોની સંજ્ઞા છે? બેટરીની સંજ્ઞા છે. બરાબર? ઓકે, સારું. ચાલો હવે આગળ વાત કરીએ. નવો પ્રશ્ન ક્વેશ્ચન છે આપણા માટે ડાઇઇલેક્ટ્રિક બ્રેકડાઉન અથવા એનું બીજું નામ છે કોરોના ડિસ્ચાર્જ. બરાબર? સમજો ડાઇઇલેક્ટ્રિક બ્રેકડાઉન અથવા એનું બીજું નામ શું છે? કોરોના ડિસ્ચાર્જ. મેં તમને પહેલા જ કીધું છું કે ફિઝિક્સમાં જે આપણે આ શબ્દ છે કોરોના ડિસ્ચાર્જ, એને હાલમાં વિશ્વમાં ચાલતી કોરોના મહામારી સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર છે? એટલે વ્યવહારમાં જે અત્યારે કોરોના છે એ અલગ જ કોરોના છે. બરાબર? આ ફિઝિક્સ વાળો કોરોના નથી. તો હવે આપણે વાત કરીએ એના વિશે. સતત આપણા માટે ડાઇઇલેક્ટ્રિક બ્રેકડાઉન અથવા તો એનું બીજું નામ છે કોરોના ડિસ્ચાર્જ. પણ એને સમજવા માટે આપણે એક અવાહક સ્ટેન્ડ ઉપર એક અલગ કરેલો એક ધાતુનો ગોળો અથવા એક વાહક ગોળો આપણે ધ્યાનમાં લઈએ. સમજો આગળના દર્શાવ્યા પ્રમાણે આપણે કહી શકીએ અવાહક સ્ટેન્ડ ઉપર એક અલગ કરેલો વાહક ગોળો આપણે ધ્યાનમાં લઈએ. હવે આ સ્થિતિમાં ધારો કે આ ધાતુના ગોળાને આપણે ધન વિદ્યુત ભારિત કરતા જઈએ છીએ, એટલે કે ગોળો ધીમે ધીમે ધન વિદ્યુત ભારિત થતો જાય છે. આ પરિસ્થિતિમાં ગોળાની સપાટી પર ધીમે ધીમે ધન વિદ્યુતભારના મૂલ્યમાં શું થશે? વધારો. જેમ જેમ વિદ્યુતભારનું મૂલ્ય ગોળાની સપાટી ઉપર વધશે એના કારણે ગોળાની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યમાં પણ ક્રમશઃ ધીરે ધીરે વધારો થતો જશે. કેમ? જેમ જેમ ગોળાની સપાટી ઉપર વિદ્યુતભાર વધે
q વધે v ચલે છે q છે માટે ગોળાની સપાટી પર સ્થિતિમાનના મૂલ્યમાં પણ શું થશે ધીમે ધીમે વધારો થશે આ જ રીતે ગોળાની સપાટીના આસપાસના વિસ્તારમાં જો વિદ્યુતભાર વધે છે એના કારણે આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં પણ વધારો થતો જશે ટૂંકમાં કહી શકીએ કે જો ગોળાને આપણે ધન વિદ્યુતભાર કરતા જઈએ છીએ એટલે કે ગોળાની સપાટી ઉપર જો વિદ્યુતભારનું મૂલ્ય વધે તો ગોળાની સપાટી ઉપર v ચલે છે q અનુસાર સ્થિતિમાન વધશે અને e ચલે છે q અનુસાર ગોળાની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પણ ક્રમશઃ વધતું જશે બરાબર છે ઓકે હવે આ પરિસ્થિતિમાં એવું બને કે જેમ જેમ વિદ્યુતભારનું મૂલ્ય ગોળાની સપાટી પર વધતું જાય એના કારણે ગોળાની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ધીમે ધીમે એટલું પ્રબળ થતું જાય આ વિસ્તારમાં ગોળાની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ થતું જાય કે ગોળાની આસપાસના વિસ્તારમાં રહેલી હવાના કણોનું આ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર એનું આયનીકરણ કરી નાખે સમજો ગોળાની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આ વિસ્તારમાં એટલું પ્રબળ થતું જાય છે કે કોઈ એક તબક્કો એવો આવે કે જેના કારણે આ ગોળાની સપાટીની આસપાસ રહેલા હવાના કણોનું આયનીકરણ થઈ જાય છે જેના કારણે હવે શું થાય સમજો કે હવે જ્યારે તમે વિદ્યુતભારનું મૂલ્ય વધારશો ત્યારે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ થઈ જશે કે જેના કારણે જે ગોળાની સપાટી પર જે વિદ્યુતભારો રહેલા છે એની આસપાસ આપણે એમ કહી શકીએ જે હવાના કણો હતા એનું તો આયનીકરણ થઈ ગયું જેના કારણે આ જે હવાના કણો છે એનું આયનીકરણ થવાથી આ વિસ્તારમાં આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં રહેલી હવા તેનો અવાહકતાનો ગુણધર્મ શું કરે છે ગુમાવી બેસે છે હવા શું કરે છે અવાહકતાનો ગુણધર્મ ગુમાવી બેસે છે આ જે ઘટના બની અથવા તો જે અસર છે આ એને જ કહીએ છીએ આપણે ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન ડાઇલેક્ટ્રિક એટલે અવાહક બ્રેકડાઉન એટલે ટૂંકમાં કે ગુમાવવું કે લોસ થવું બરાબર બ્રેકડાઉન શબ્દ આપણે નોર્મલી એક વસ્તુ ફેલ થવી એના માટે પણ આપણે શબ્દ વાપરીએ છીએ એટલે અહીંયા હવા શું કરે છે તેના અવાહકતાનો ગુણધર્મ ગુમાવી બેસે છે ક્યારે ગુમાવી બેસે છે કોઈ એક તબક્કે ગોળાની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું થાય છે પ્રબળ થાય છે જેના કારણે હવાના કણોનું શું થાય છે આ વિસ્તારમાં આયનીકરણ થઈ જાય છે એટલે કે હવા પોતાનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવી બેસે છે એના કારણે હવે જે ગોળાની સપાટી પર જે વિદ્યુતભાર હતો એ હવા જેવા માધ્યમના કારણે વહન પામે છે હવામાં શું થાય લીક થઈ જાય એટલે હવે વધારાનો વિદ્યુતભાર ગોળાની સપાટી ઉપર હવે સંગ્રહ પામતો નથી આ જે ઘટના છે અથવા તો અસર છે એને આપણે શું કહીએ છીએ ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન અથવા બીજું નામ કોરોના ડિસ્ચાર્જ ઠીક છે સારું હવે આગળ વાત કરીએ આગળ આપણા માટે એક નવો શબ્દ છે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હવે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું સમજો તો એ આપણે અહીંયા જે વાત કરી ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન એને જ રિલેટેડ શબ્દ છે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું કે નોર્મલી આપણે એક તાકાત એક શક્તિ અથવા કે ક્ષમતા બરાબર સ્ટ્રેન્થ નો અર્થ આપણે કહી શકીએ કે તાકાત શક્તિ અથવા તો ક્ષમતા તો એને ધ્યાનમાં રાખીને શબ્દ સમજો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે વ્યાખ્યા કઈક આવી છે જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી આપેલું અવાહક માધ્યમ અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે તે મહત્તમ વિદ્યુત ક્ષેત્રને આપેલ અવાહક માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે આ વ્યાખ્યા છે ખબર પડી ના પડી ઠીક છે હવે આપણે એને સમજી લઈએ હવે જો આપણે એમ કીધું શરૂઆતમાં કે આપણે વાહક ગોળાને ધીરે ધીરે વિદ્યુતભારિત ધન વિદ્યુતભારિત કરતા જઈએ છીએ તેમ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનતું જશે કોઈ એક તબક્કે વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ થઈ જશે કે ગોળાની આસપાસ રહેલી હવાના કણોનું શું કરી નાખે છે આયનીકરણ કરી નાખે છે હવે હવાના કણો જ્યારે આયનીકરણ થાય ત્યારે ગોળાની સપાટીની નજીક રહેલી હવા એ શું કરે છે અવાહકતાનો ગુણધર્મ ગુમાવી બેસે છે
બરાબર. તો એ જે વિદ્યુત ક્ષેત્રના જે મૂલ્ય માટે અવાહકતાનો ગુણધર્મ એને શું કર્યો, ગુમાવી બેઠા, એ જ વિદ્યુત ક્ષેત્રને આપણે કહેશું તે અવાહક માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. બરાબર. તો હવે સમજો, હવે આપણે ફરી વાંચીએ. જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી આપેલ અવાહક માધ્યમ, એટલે આની આસપાસ જે અવાહક માધ્યમ હતું એ શું કરે, તેનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે, તે મહત્તમ વિદ્યુત ક્ષેત્રને જ આપણે તે અવાહક માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહીએ છીએ. ગુણધર્મ ગુમાવી બેસે છે અથવા ગુણધર્મ પડી ભાંગે છે, એ ઘટનાને આપણે શું કીધું, ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન. અને જ્યાં સુધી ગુણધર્મ જાળવી રાખે, છેલ્લે જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી અવાહકતાનો તેનો જે ગુણધર્મ છે એ જાળવી રાખે, એને તે મહત્તમ વિદ્યુત ક્ષેત્રને જ આપેલ અવાહક માધ્યમની આપણે શું કહેશું, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ક્લિયર? ઓકે. હવે સમજો, હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય છે 3 × 10⁻⁶ વોલ્ટ પર મીટર. હવે ખાસ સમજો, માર્ચ 2020 આ જ વર્ષે, બરાબર, આ જ વર્ષે બોર્ડમાં એમસીક્યુમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. એટલે બોર્ડમાં એક લીટીમાંથી પણ એમસીક્યુ આવી શકે છે. તો આ વર્ષે બોર્ડમાં પૂછાયેલું, હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય ખાલી જગ્યા, જવાબ આવે 3 × 10⁻⁶ વોલ્ટ પર મીટર. માટે લખ્યું છે મેં માર્ચ 2020. તો આ વર્ષે બોર્ડમાં 1 માર્ચમાં પૂછાયેલો એમસીક્યુ. હવે સમજો કે આજે આપણે મહત્તમ વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ છીએ, ત્યારે ધારો કે કેપેસિટરની બે પ્લેટો એકબીજાથી 1 સેન્ટીમીટર અંતરે રહેલી હોય, તે કિસ્સામાં આ બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને આટલો મળે છે, 3 × 10⁴ વોલ્ટ. સમજો, હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય કેટલું, 3 × 10⁶ વોલ્ટ પર મીટર. એમસીક્યુ આ પૂછાયું તો બોર્ડમાં. પરંતુ જ્યારે આપણે આ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર અથવા મહત્તમ વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ, તો એના માટે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ધારો કે અંતર કેટલું હોય, 1 સેન્ટીમીટર. તો એ કિસ્સામાં બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને મળે છે 3 × 10⁴ વોલ્ટ. તો કન્ફ્યુઝ કરવા માટે એમસીક્યુમાં 3 × 10⁶ પણ હતા, 3 × 10⁴ પણ હતા, કારણ કે ચોપડીમાં બે વસ્તુ ભેગી જ આપેલી છે, એટલે ઘણા કન્ફ્યુઝ થાય. પણ કન્ફ્યુઝ થવા નહીં, ચોક્કસ વાંચવા. ઠીક છે? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે સમજીએ, સમાંતર પ્લેટ કેપેસિટર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ જ વર્ષે માર્ચ 2020 માં થિયરી તરીકે બોર્ડમાં પૂછાઈ ચૂક્યો છે. બરાબર. તો એ વાત કરીએ આપણે એમસીક્યુ માર્ચ 2020. ફરીથી થિયરી સમાંતર પ્લેટ કેપેસિટર, એ પણ માર્ચ 2020 માં બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ખાસ તૈયાર કરશો. પહેલા સમજો, શબ્દ છે આપણા માટે સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું સમજો. તો અહીં આપણે બે સુવાહક પ્લેટો ધ્યાનમાં લઈએ છીએ, પ્લેટ 1 અને પ્લેટ 2. એમને ધારો કે આપણે કોઈ ચોક્કસ અંતરે મૂકેલી છે. તો આવી બે સમાંતર સુવાહક સમતલ પ્લેટોથી જો કોઈ રચના બને, એને જ આપણે કહીશું સમાંતર પ્લેટ કેપેસિટર. તો હવે આપણે એની વ્યાખ્યાની વાત કરીએ. સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું સમજો. ટૂંકમાં આપણે એમ કહી શકીએ, એકબીજાથી થોડાક અંતરે રહેલી, એકબીજાથી થોડાક અંતરે રહેલી બે સમાંતર સમતલ સુવાહક પ્લેટોથી બનતી રચના, એને કહેશું આપણે સમાંતર પ્લેટ કેપેસિટર. આગળ વાત કરીએ. સમજો, એની આકૃતિ આપણે ધ્યાનમાં લઈએ. આકૃતિમાં આપણે એવું દર્શાવ્યું છે, આપણા માટે અહીં છે વાહક પ્લેટ 1, અહીં આપેલી છે આપણે વાહક પ્લેટ 2. પ્લેટ 1 પર વિદ્યુતભાર આપણે ધ્યાનમાં લઈએ +q, જ્યારે પ્લેટ 2 પર અથવા પ્લેટ 2 ઉપર વિદ્યુતભાર છે ધારો કે -q. અને બંને પ્લેટો એકબીજાથી ધારો કે d અંતરે રહેલી છે. બંને પ્લેટોના ક્ષેત્રફળ સમાન છે, ધારો કે તે કેટલા છે
કેપિટલ A છે એવું આપણે ધારી લઈએ. હવે આ પરિસ્થિતિમાં આપણે એવું કહીએ કે ધારો કે જ્યાં કેપેસિટરની પ્લેટો છે એના માટે રેખીય પરિમાણ એટલે કે લંબાઈ પહોળાઈ અથવા તો ક્ષેત્રફળ પ્લેટોનું ક્ષેત્રફળ તો આ રેખીય પરિમાણની સાપેક્ષમાં ધારો કે બંને પ્લેટો વચ્ચેનું જે અંતર સ્મોલ d છે એ કેવું છે ઘણું નાનું છે. તો આ પરિસ્થિતિમાં આપણે એવું ધારીએ છીએ કે પ્લેટોના રેખીય પરિમાણની સાપેક્ષમાં ધારો કે પ્લેટોની વચ્ચેનું અંતર સ્મોલ d જો ઘણું નાનું હોય તો એનો ફાયદો આપણને શું થાય સમજો. ફાયદો એ થાય કે એ કિસ્સામાં આપણે આ જે વાહક પ્લેટો છે એને સમાન વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ધરાવતા અનંત સમતલ તરીકે આપણે એ પ્લેટોને લઈ શકીએ છીએ. તો આ કિસ્સામાં આપણે એવું કહી શકીએ કે અનંત સમતલથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હવે આ શબ્દ ક્યાંથી આવ્યો? તો ચેપ્ટર 1 ગાઉસના નિયમના ઉપયોગો એમાં બીજા ઉપયોગમાં તમે એક સમતલ સપાટી માટે સમજ્યા હતા અને સૂત્ર મેળવ્યું હતું કે અનંત સમતલથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એનું ઇક્વેશન આવું હતું E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તે આપણે સમતલ સપાટી 1 અધ્યાયમાં લેતા હતા. તો સૂત્ર અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો જ્યાં સિગ્મા દર્શાવે છે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. તો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપણે પ્લેટ 1 માટે પ્લસ સિગ્મા જ્યારે પ્લેટ 2 માટે આપણે લખી શકીએ માઈનસ સિગ્મા. હવે આ કિસ્સામાં ધારો કે આપણે વાત કરીએ પ્લેટ 1 ની ઉપરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર. સમજો હવે પ્લેટ 1 ની ઉપરના વિસ્તારમાં એટલે આપણે લખીશું વિભાગ 1 પ્લેટ 1 ની ઉપરના વિસ્તારમાં આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો સમજો પ્લેટ 1 કેવી છે ધન વિદ્યુતભારી એટલે એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ વિસ્તારમાં કઈ તરફ હશે? ઉપરની દિશામાં હશે. જ્યારે પ્લેટ 2 ના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એની તરફ હશે ને. પ્લેટ 1 માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ જ્યારે પ્લેટ 2 માટે ઋણ વિદ્યુતભારી છે એટલે એની તરફ આવશે. એટલે પ્લેટ 1 ની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રો કેવા મળશે આપણને? પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો કહી શકીએ આપણે પ્લેટ 1 ની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થઈ જાય? શૂન્ય. આપણે એ લખ્યું છે સમજો પ્લેટ 1 ની ઉપરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. પ્લેટ 1 માટે પ્લેટ 2 માટે લખી શકીએ આપણે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને શું મળશે? 0. કારણ કે બંને વિદ્યુત ક્ષેત્રો આ વિસ્તારમાં કેવા થાય? પરસ્પર વિરુદ્ધ. આ જ રીતે પ્લેટ 2 ની નીચેના વિસ્તારમાં આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો પ્લેટ 2 ની નીચેના વિસ્તારમાં જો આપણે વાત કરીએ તો સમજો ધન વિદ્યુતભારના કારણે આપણે નીચેની દિશામાં કહી શકીએ. જ્યારે પ્લેટ 2 ઉપર કયો વિદ્યુતભાર છે? ઋણ વિદ્યુતભાર એટલે એની તરફ આવશે. એટલે એના કારણે પણ વિદ્યુત ક્ષેત્રો કેવા મળશે? પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો પ્લેટ 2 ની નીચેના વિસ્તારમાં પણ આપણે કહી શકીએ વિદ્યુત ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને શું મળશે? શૂન્ય જ મળશે. તો ટૂંકમાં કહી શકીએ પ્લેટ 1 ની ઉપરના વિસ્તારમાં એટલે કે વિભાગ 1 માં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. જ્યારે પ્લેટ 2 ની નીચેના વિસ્તારમાં એટલે કે વિભાગ 2 માં પણ વિદ્યુત ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થશે? શૂન્ય. હવે વાત કરીએ આપણે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં પ્લેટ 1 અને પ્લેટ 2 આ બંનેના વચ્ચેના વિસ્તારમાં. તો પ્લેટ 1 માટે વિદ્યુતભાર કયો છે? ત્યાં ધન વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લેટ 1 થી પ્લેટ 2 તરફ. જ્યારે પ્લેટ 2 ઉપર વિદ્યુતભાર કયો છે? માઈનસ વિદ્યુતભાર માટે એનું પણ વિદ્યુત ક્ષેત્ર પ્લેટ 1 થી કઈ તરફ હશે? પ્લેટ 2 તરફ જ હશે. કારણ કે આમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દૂર તરફ આમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એમાં દાખલ થાય. એટલે આ કિસ્સામાં કહી શકીએ આપણે પ્લેટ 1 અને પ્લેટ 2 માટે એની વચ્ચેના વિસ્તારમાં બંને પ્લેટોથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રોની દિશા કેવી છે? સમાન. માટે બંને વિદ્યુત ક્ષેત્રનો શું થાય? ઘટકોનો સરવાળો. માટે આપણે આ લખી શકીએ. સમજો પ્લેટ 1 અને પ્લેટ 2 ની વચ્ચેના વિસ્તારમાં
પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે લીધે ઘટકોનો સરવાળો. તો E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. ઇક્વેશન મળશે આપણને E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. જ્યાં સિગ્મા દર્શાવે છે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, જેનું વ્યાપક સૂત્ર તમે જાણો છો. તો વ્યાપક આપણે લખીએ સિગ્મા બરાબર Q અપોન A. તો સિગ્માની જગ્યાએ આપણે લખી શકીએ Q અપોન A ઇન્ટુ એપ્સિલોન 0. તો આ જે આપણને વિદ્યુત ક્ષેત્ર મળ્યું એ કયા વિસ્તારમાં? પ્લેટ 1 અને પ્લેટ 2 ની વચ્ચેના વિસ્તારમાં. વિદ્યુત ક્ષેત્રો બંનેના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રોની દિશા કેવી છે? સમાન. માટે બંનેના વિદ્યુત ક્ષેત્રના ઘટકોનો આપણે શું કરીએ છીએ? સરવાળો. માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળ્યું સિગ્મા અપોન એપ્સિલોન 0. સિગ્માની જગ્યાએ તમે લખી શકો Q અપોન A, જ્યાં સિગ્મા દર્શાવે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. તો ઇક્વેશન આપણે મળી Q અપોન A ઇન્ટુ એપ્સિલોન 0, જેના કીધી આપણે સમીકરણ નંબર 1. હવે અહીંયા આપણે એક શબ્દ છે, સમજો. ફ્રિંગિંગ ઓફ ધ ફિલ્ડ. ફ્રિંગિંગ ઓફ ધ ફિલ્ડ એટલે શું? તો અહીંયા આપણે કહી શકીએ કે આ જે સમાંતર પ્લેટ કેપેસિટર આપણે ધ્યાનમાં લીધું, એમાં પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લેટ 1 થી પ્લેટ 2 તરફ છે. સમજો, પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે પ્લેટ 1 થી પ્લેટ 2 તરફ મળે છે. અને આ પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં આ વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ કેવું હોય છે? એક સમાન હોય છે. પરંતુ જ્યારે આપણે પ્લેટોની નજીકના અથવા એની બહારની સપાટી છે, આ પ્લેટોની જે બહારની સપાટી છે અથવા બહારનો જે વિસ્તાર છે અથવા જે બોર્ડર લાઈન છે, આ વિસ્તારમાં તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કંઈક બહારની તરફ વાંકી વળેલી હોય છે, તો બહાર તરફ વળેલી હોય છે. એટલે કે આ વિસ્તારમાં પ્લેટોની બહારની સીમા ઉપર અથવા તો બહારના વિસ્તારો ઉપર ત્યાં વિદ્યુત ક્ષેત્ર આપણે આ સૂત્ર જે મળ્યું આપણને વચ્ચેના વિસ્તાર માટે, બે પ્લેટોની વચ્ચેના વિસ્તાર માટે જે સૂત્ર મળ્યું, આ પ્લેટોના સીમાડા અથવા તો છેડા ઉપર આપણને આટલું વિદ્યુત ક્ષેત્ર સમાન મળતું નથી. આ જે અસંગતતા છે એને આપણે કહીએ છીએ ફ્રિંગિંગ ઓફ ધ ફિલ્ડ. ટૂંકમાં કહી શકાય કે પ્લેટોની સીમાઓ અથવા તો છેડાઓ પાસે ક્ષેત્રરેખાઓ બહાર તરફ, આ વિસ્તારમાં ક્ષેત્રરેખાઓ બહાર તરફ વળેલી હોય છે. એટલે ત્યાં આટલું વિદ્યુત ક્ષેત્ર જળવાતું નથી. આ જે ઘટના તો અસર છે એને જ આપણે ટૂંકમાં કહીએ છીએ ફ્રિંગિંગ ઓફ ધ ફિલ્ડ. હવે વાત કરીએ આપણે બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં. તો બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં તો વિદ્યુત ક્ષેત્ર કેવું જળવાયેલું છે? સમાન. તો આપણે લખી શકીએ સમાન વિદ્યુત ક્ષેત્ર માટે V બરાબર E ઇન્ટુ D. તો આ સંબંધ આપણે આગળ ઓલરેડી મેળવી ચૂક્યા છે. યાદ હોય તો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. તો V બરાબર E ઇન્ટુ D, જ્યાં V વિદ્યુત સ્થિતિમાન, E વિદ્યુત ક્ષેત્ર અને D આપણા માટે બે પ્લેટો વચ્ચેનું અંતર. તો લખી શકીએ આપણે V બરાબર E ની જગ્યાએ આપણા માટે સમીકરણ 1 આવી જશે Q અપોન A એપ્સિલોન 0 ઇન્ટુ D. આને કીધી આપણે સમીકરણ નંબર 2. પરંતુ આપણે સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સ શોધવાનું છે. તો કેપેસિટન્સનું ઇક્વેશન આપણા માટે શું હતું? C બરાબર Q અપોન V. માટે આપણે લખી શકીએ આ રીતે C બરાબર Q અપોન V, કેપેસિટરનું કેપેસિટન્સ. તો C બરાબર Q ઇન્ટુ V ની જગ્યાએ આપણે આ પદ મૂકી શકીએ. તો V ની જગ્યાએ આપણે તમે એ પદ મૂકી દો, Q Q કેન્સલ. તો તમને સૂત્ર મળશે C બરાબર એપ્સિલોન 0 A અપોન D. આ જે આપણને સૂત્ર મળ્યું એ જ દર્શાવે છે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ, જે આપણો જવાબ છે. તો સમજો, આ થિયરી બોર્ડમાં આ વર્ષે પૂછાઈ ગઈ છે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ખાસ તૈયાર કરો. હવે ઘણાને પ્રશ્ન થાય આ વર્ષે બોર્ડમાં 2020 માં પૂછાયું, તો અમારે તો માર્ચ 2021 માં પરીક્ષા આપવાની છે, તો એમાં તો નહીં પૂછાય. એવું કંઈ હોતું નથી. એવું મગજમાં રાખવાનું નહીં કે માર્ચ 2020 માં પૂછાયું તો માર્ચ 2021 માં પૂછાય નહીં, એવું કશું હોતું નથી. પ્રશ્નો ઘણીવાર રિપીટ પણ થાય, એટલે તૈયાર કરવાના. બરાબર? ઓકે. તો આ જે થિયરી સમાંતર પ્લેટ કેપેસિટર, એમાં આપણે ઇક્વેશન મેળવ્યું C બરાબર એપ્સિલોન 0 A અપોન D. આ સૂત્ર ખાસ યાદ રાખજો. ઘણા બધા દાખલા
આપણે આ સૂત્રની મદદથી જ ગણવાના છે. ટૂંકમાં સૂત્ર સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર C બરાબર એપ્સિલોન 0 A/d. તો આના પરથી આપણે કહી શકીએ કે કેપેસિટન્સનો આધાર કોના ઉપર? તો એ કહી શકાય કે જે માધ્યમમાં રાખો એની પરમિટિવિટી પર. એપ્સિલોન 0 અહીંયા આપણે વિચારીએ છીએ કે બે પ્લેટો વચ્ચેનું માધ્યમ કયું છે? શૂન્યાવકાશ. તો અહીંયા આપણે લીધું કે કેપેસિટન્સનો આધાર એ કોના ઉપર? શૂન્યાવકાશની પરમિટિવિટી અર્થાત જે માધ્યમમાં રાખો એની પરમિટિવિટી પર. બીજું A એટલે કે પ્લેટોનું ક્ષેત્રફળ, D એટલે કે બે પ્લેટો વચ્ચેનું અંતર D. તો આ ત્રણ ઘટક પરિબળો ઉપર કેપેસિટન્સનો આધાર રહેલો છે. તો આ થિયરી અહીંયા પૂર્ણ થાય છે. હવે જોઈએ આપણે નવો પ્રશ્ન. પ્રશ્ન આવશે વ્યવહારમાં 1 ફેરાડે એકમ બહુ મોટો છે, સમજાવો. પ્રશ્ન આવશે વ્યવહારમાં 1 ફેરાડે એકમ જે આપણે ઉપયોગમાં લઈએ તો એકમ બહુ મોટો છે, કેવી રીતે સમજાવો. પ્રશ્ન આટલો છે. એને સમજવા માટે આપણે ધ્યાનમાં લઈએ કે ધારો કે આપણે અહીંયા કેપેસિટન્સનું મૂલ્ય કેટલું આપ્યું છે? 1 ફેરાડે. એટલે લખી શકીએ C બરાબર 1 ફેરાડે અને ધારો કે કેપેસિટરની જે બે પ્લેટો છે એમની વચ્ચેનું અંતર ધારો કે લઈએ આપણે 1 સેન્ટીમીટર. આ પરિસ્થિતિમાં આપણે કેપેસિટરના પ્લેટનું આડછેદનું ક્ષેત્રફળ શોધવું છે અથવા કેપેસિટર પ્લેટોનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. તો આપણા માટે ઇક્વેશન C બરાબર એપ્સિલોન 0 A/d. આપણે A શોધવો છે ક્ષેત્રફળ માં લખીએ આપણે A બરાબર CD upon એપ્સિલોન 0 જ્યાં C કેપેસિટન્સ 1 ફેરાડે into D બે પ્લેટો વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર મીટરમાં કન્વર્ટ કરો into 10 to minus 2 આપણે લખી શકીએ. એપ્સિલોન 0 અચળાંક 8.85 × 10 - 12. સાદુરૂપ આપશો એપ્રોક્સિમેટલી જવાબ આવશે 0.11 into 10 to 10 અને એપ્રોક્સિમેટલી આપણે લખી શકીએ 1 into 10 to 9. ઓકે. તો આડછેદનું ક્ષેત્રફળ પ્લેટોનું ક્ષેત્રફળ આપણે કહી શકીએ A બરાબર એપ્રોક્સિમેટલી 10 into 10 to 8 મીટર સ્ક્વેર. હવે ધારો કે સમાંતર પ્લેટ કેપેસિટર માટે આપણે જે પ્લેટો ધ્યાનમાં લીધી આ પ્લેટો ધારો કે ચોરસ હોય, પ્લેટ ધારો કે ચોરસ હોય એ કિસ્સામાં ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લખી શકીએ આપણે L બરાબર B ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ આપણું કેટલું છે 10 × 10^8. તો એના પરથી આપણે એપ્રોક્સિમેટલી લખીએ 3 into 10 to 4 મીટર. આનું વર્ગમૂળ જ આવશે એટલે લખી શકીએ આપણે 3 × 10^4 મીટર. તો લગભગ પ્લેટની લંબાઈ અથવા તો પહોળાઈ કેટલી થાય 30 કિલોમીટર. હવે શબ્દ સમજો પ્લેટનું ક્ષેત્રફળ એના ઉપરથી આપણે પ્લેટની લંબાઈ અથવા તો પહોળાઈની વાત કરીએ જે આપણને કેટલી મળી 30 કિલોમીટર. 30 કિલોમીટર કોને કહેવાય? તો ટૂંકમાં આપણે બધા મોડાસામાં રહીએ છીએ તો મોડાસાના છીએ તો મોડાસાથી શામળાજી દર્શન કરવા જઈએ છીએ આપણે. તો મોડાસાથી તમે શામળાજી જાઓ એ ડિસ્ટન્સ એ અંતર છે કેટલું 30 કિલોમીટર. તો આટલી કેપેસિટરની જો પ્લેટ હોય તો એ કિસ્સામાં તમે એનું કેપેસિટન્સ મેળવી શકો 1 ફેરાડે. તો 30 કિલોમીટર લંબાઈ અથવા તો પહોળાઈ ધરાવતી પ્લેટ એ વ્યવહારમાં શક્ય નથી. એટલે આપણે કહી શકીએ કે વ્યવહારમાં 1 ફેરાડે એકમ ઘણો જ મોટો છે એવું આપણે કહી શકીએ. બરાબર? હવે તમારે એક નાનો પ્રશ્ન છે સમજો. ધારો કે કેપેસિટરની પ્લેટો માટે ક્ષેત્રફળ આપણને આપ્યું છે 1 મીટર સ્ક્વેર. બે પ્લેટો વચ્ચેનું અંતર ધારો કે 1 mm હોય એ કિસ્સામાં આપણે કેપેસિટન્સ શોધવું છે. ફરી પ્રશ્ન કહું છું કેપેસિટર પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે 1 મીટર સ્ક્વેર. બે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું છે 1 mm. આ કિસ્સામાં આપણે કેપેસિટન્સ શોધવું છે. તો ઇક્વેશન આપણી પાસે છે C બરાબર એપ્સિલોન 0 A/d. એપ્સિલોન 0 અચળાંક 8.85 × 10 - 12. ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર into 1 d બે પ્લેટો વચ્ચેનું અંતર 1 mm કન્વર્ટ કરો મીટરમાં 10 to minus 3. તો તમને જવાબ મળશે 8.85 × 10 minus 9 ફેરાડે. એટલે જો ફેરાડેનું મૂલ્ય 10 minus 9 ફેરાડે ના ક્રમનું હોય. તો નોર્મલી આટલા ક્રમનું જ હોય એવું ફિક્સ નથી.
RC નું ક્ષેત્રફળ પ્લેટો વચ્ચેનું અંતર બદલાય તો મૂલ્ય બદલાય, પણ મૂલ્ય નું 10⁻⁹ 10⁻12 આ ક્રમમાં આપણને મળી શકે. એટલે મૂલ્ય કેવું હોય? ઘણું નાનું. બરાબર છે. તો આ લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. હવે સ્ક્રીનશોટ લઈ લેશું. બીજું કે PDF ફાઇલ તમને ડાઉનલોડ સેક્શનમાં મળી જશે. તો ખાસ સમજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આને લગતા ઘણા બધા કેપેસિટરના દાખલા પણ છે, એ પણ આપણે આગળ ચર્ચા કરીશું. તો આજે જે પણ ચાલ્યું એ ડાઉનલોડ વિભાગમાંથી તમને PDF ફાઇલ મળી જશે.